વાઇબ્રન્ટ સમિટનો આગાઝ થઈ ચૂક્યો છે। આજે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યા બાદ હવે આજે એક ખૂબ જ મહત્વનો રોડ શો યોજાવાનો છે, જેમાં પ્રધાનમંત્રી મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન અલ ઝાયદ આજે જોડાવાના છે અને આ બંને વડાઓ આજે રોડ શો પણ યોજવાના છે અને તેના માટે છેલ્લા 2-3 દિવસથી ખાસ તૈયારી થઈ રહી છે અને હવે આજે ત્યાં જે પ્રધાનમંત્રી મોદી અને યુએઈના રાષ્ટ્રપતિનો જે રોડ શો થવાનો છે, આ રૂટ પર અલગ અલગ સાંસ્કૃતિક ઝાંખી પણ જોવા મળવાની છે અને જે લગભગ થોડી ક્ષણોમાં જ કદાચ રોડ શો શરૂ થાય તેવી શક્યતા છે। ગમે તે ઘડીએ આ રોડ શો શરૂ થઈ શકે છે, જેમાં જે રૂટ છે રોડ શોનો તેના પર અલગ અલગ 28 સ્ટેજ લગાવવામાં આવ્યા છે। અલગ અલગ રાજ્યોની ઝાંખી પણ તેમાં તૈયાર થઈ છે। ભારત દેશ વિવિધતામાં એકતાનો એક સંદેશ દર્શાવે છે અને આ જ સંદેશ આપણને આજે આ રોડ શોમાં જોવા મળનાર છે। વાઇબ્રન્ટ 2024 માટેની આ તડામાર તૈયારી આવતીકાલથી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન થવાનું છે, તેના એક દિવસ પહેલા આજે ખૂબ જ આ મહત્વનો રોડ શો સાંજે 5 થી 6 વાગ્યા દરમિયાન આ રોડ શો યોજાવાનો છે અને જે અલગ અલગ સાંસ્કૃતિક ઝાંખી તૈયાર થઈ છે ત્યાંથી અમારા સંવાદદાતા રિપોર્ટ દર્શાવી રહ્યા છે। તાજ સર્કલથી અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે, સાથે શંભુ કોફી સર્કલ પાસેથી નિકુલ પટેલ જોડાયા છે અને આશ્રય ઇન હોટલ પાસેથી જયંતિ ચૌધરી જોડાયા છે। તેમની સાથે આપણે સીધો જ સંવાદ કરવાનો પ્રયત્ન કરીશું। શું તૈયારી થઈ રહી છે? સૌપ્રથમ જિગ્નેશ, આપની પાસે આવવા માંગીશ। હવે કોઈ પણ ક્ષણે આજે રોડ શોની શરૂઆત થઈ શકે છે, હાલ ત્યાં શું માહોલ છે, કેવી તૈયારી છે ત્યાં? વિકાસ, વાત કરવામાં આવે તો અત્યારે અમદાવાદ એરપોર્ટ પર માહોલ લોકોમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મોટી માત્રામાં લોકો અહીંયા એકઠા થયેલા છે। તમામ જે ગુજરાતના કહી શકાય કે જે લોકો પનોતા પુત્ર નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે આવ્યા છે, કહી શકાય કે ન માત્ર લોકો પરંતુ સાંસદ પણ આજે કિરીટભાઈ, કેવો માહોલ અને ખાસ કરીને રામ મંદિરની તૈયારી અંગે લોકોના શું અભિપ્રાય, જે આપણે ચર્ચા કરીએ। આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી, ગુજરાતના સપૂત શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો વાઇબ્રન્ટ સમિટ નિમિત્તે આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી લઈને ઇન્દિરા બ્રિજ અને ગાંધીનગર સુધીનો ભવ્ય રોડ શો છે અને આપ અહીંયા માહોલ જોઈ શકો છો। ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈએ છેલ્લા 10 વર્ષમાં જે રીતે સમગ્ર ભારત એક વિકસિત ભારત તરફ લઈ જવા માટેનો સંકલ્પ કર્યો છે, મને લાગે છે લોકોમાં એમના પ્રતિ અપાર શ્રદ્ધા છે અને અહીંયા હજારોની સંખ્યામાં લોકો એમના અભિવાદન માટે ઉમટી પડી ગયા છે। એમની સાથે યુનાઇટેડ આરબ અમીરાતના ઓનરેબલ પ્રેસિડેન્ટ પણ એમની સાથે આવવાના છે, ત્યારે અહીંયા લોકોમાં એક ગજબનો માહોલ છે। આપે કહ્યું એ પ્રમાણે ભગવાન રામનું મંદિર છેલ્લા 500 વર્ષથી આપણે સૌ ચાતકની જેમ રાહ જોઈ રહ્યા હતા, એ ઘડી અત્યારે 13 દિવસ પછી આવી રહી છે। 22મી તારીખે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમના મંદિરનું જે શિલાન્યાસ, મંદિરનો જે પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાનના કરકમલો દ્વારા થવાની છે, ત્યારે જ્યારે વડાપ્રધાનશ્રીનો અહીંયા ખૂબ જ ગજબનો ઉત્સાહ લોકોમાં છે। નરેન્દ્રભાઈ પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા છે અહીંયા। સ્વાભાવિક છે, લોકોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। યસ, અહીંયા જે હાજર લોકો છે, જો તેમને પૂછવા જઈએ તો લોકોનો ઉત્સાહ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। સ્ટેડિયમ અત્યારે આપ એરપોર્ટ પર ઊભા છો, કેવો માહોલ છે અને લોકો નરેન્દ્ર મોદીને ઝલક જોવા માટે કેટલા સમયથી માહોલ અહીંયા નરેન્દ્ર મોદીને ઝલક જોવા માટે લોકો કલાક પહેલાથી ઊભા છે। લોકો કેટલી ભીડ છે અહીંયા, શું માત્ર લોકો શું જોવા આવ્યા, શું કહેશો? નરેન્દ્ર મોદીને જ અને પબ્લિક વધારે આવે અને ખુશ થાય એના માટે આવે છે। સ્વાભાવિક છે કે અહીંયા હવે જે કિરીટજી સોલંકીએ કહ્યું કે 13 દિવસ પછી જે ભવ્ય રામ મંદિરની શરૂઆત જે તૈયાર થવા જઈ રહી છે, તેને લઈને લોકોમાં કેવો ઉત્સાહ, જય જય શ્રી રામના નારા પણ લાગી રહ્યા છે। મોદી સાહેબ આવી રહ્યા છે તો અયોધ્યાની મંદિર બની રહ્યું છે અને અમે બધા બહુ જ ખુશ છીએ અને અમે અહીંયાથી પછી અયોધ્યા પણ જવાના છીએ 22મી, તો અમને બહુ જ ખૂબ જ ઉત્સાહ છે। અહીંયા શું લાગે છે તમને, લોકો માત્ર નરેન્દ્ર મોદીને જોવા આવ્યા છે કે તેમની સાથે જે શેખ આવી રહ્યા છે તેમને પણ જોશે, કારણ કે તે પહેલી વખત એમને જોવા આવી રહ્યા છે। અમને પણ બી એક જાતનું એક ઇંતજાર છે કે યુએઈ સારા માણસો અહીંયા આવે છે, એ અમને વધારે ગમે છે। જય શ્રી રામ, 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 જય શ્રી રામ।
સ્વાભાવિક રીતે અત્યારે લોકોમાં જે જય શ્રી રામના નારા છે તે સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા છે કે લોકોનો ઉત્સાહ ન માત્ર આજના એક દિવસ પૂરતો પરંતુ જે રામ મંદિર રામ મંદિર જે 500 વર્ષ બાદ નિર્માણ પામ્યું છે તેને લઈને પણ લોકોમાં ખુશી છે તે સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. જી બિલકુલ જિગ્નેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. અમારા સંવાદદાતા નિકુલ પટેલ પણ અમારી સાથે લાઈવ જોડાયેલા છે. નિકુલ, આપ હાલ ક્યાં ઉપસ્થિત છો ને ત્યાં શું પરિસ્થિતિ છે, કેવો માહોલ છે, કેવો ઉત્સાહ છે આ બંને વડાઓને જોવા માટે? જી બિલકુલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રોડ શો કરવા જઈ રહ્યા છે અને વતનમાં જ્યારે વડાપ્રધાન હોય ત્યારે તેમને આવકારવા માટે લોકોની અંદર અંદરો જે ઉત્સાહ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી યુએઈના પ્રેસિડેન્ટ સાથે રોડ શો યોજવાના છે ત્યારે હજારોની જે જનમેદની છે તે વડાપ્રધાનને આવકારવા માટે ઉમટી પડી છે. હાલ આપ જોઈ શકો છો કે શંભુ કોફી બાર સર્કલ છે ત્યાં આગળ અત્યારે ઉપસ્થિત છું. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, સાથે સ્થાનિક ધારાસભ્યો પણ જે છે તે અહીંયા ઉપસ્થિત છે. સાથે જ આદિવાસી સમાજના જે લોકો છે તે અહીંયા પહોંચ્યા છે, જેઓ પરંપરાગત નૃત્ય કરીને જે છે તે તેમનું સ્વાગત કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતનમાં આવવાના હોય ત્યારે લોકોની અંદર પણ ઉત્સાહ છે. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર લોકો જે છે તે વહેલી સવારથી અહીંયા ઊભા છે અને વડાપ્રધાનની એક ઝલક ઝીલવા માટે તેમને અભિવાદન કરવા માટે લોકોની જે લાઈનો છે તે અત્યારે લાગેલી છે. આપણી સાથે ધારાસભ્ય પાયલબેન છે, તેમની સાથે વાત કરીશું. પાયલબેન, વડાપ્રધાન વતનમાં આવી રહ્યા છે, રામ મંદિરમાં પણ આગામી સમયની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તે પહેલા વડાપ્રધાનનું અમદાવાદમાં કેવી રીતે આજે સ્વાગત થવાનું? જ્યારે આપણા વિકાસ પુરુષ વિકસિત ભારતના પ્રણેતા સન્માનીય શ્રી દામોદરદાસ મોદીજી સાહેબ અહીંયા આવી રહ્યા છે ત્યારે આપણે સાહેબે જે ભેટ આપી, રામ મંદિરની ભેટ આપી, અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે ટૂંક જ સમયમાં, એ મંદિરની ભેટ આપી, 370ની કલમ હટાઈ અખંડ ભારતનું નિર્માણ કર્યું એવા યોગી પુરુષ, વિકાસ પુરુષ અમારા સન્માનીય નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે આવે છે તો એમની એક ઝલક નિહાળવા માટે તમે જોઈ શકો છો કે કેવી રીતે ઉત્સાહભરી અત્યારે આપણી જનતા, નરોડા વિધાનસભાની જનતા અહીંયા ઉપસ્થિત થઈ છે અને સાહેબને સ્વાગત, અભિવાદન, અભિનંદન કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ. બિલકુલથી વડાપ્રધાનનો આ રોડ શો યોજવાનો છે તેમાં અલગ અલગ પ્રકારના જે પોસ્ટર્સ છે તે અહીંયા જોવા મળી રહ્યા છે, પરંતુ તેમાં એક પોસ્ટર એવું પણ છે કે થેન્ક યુ મોદીજી, કેમ કે જ્યારે રામ મંદિરનું નિર્માણ થયું છે ને તેને લઈને વડાપ્રધાનનો જે આભાર છે તે અત્યારે યુવાનો માની રહ્યા છે. વડાપ્રધાનનો આભાર માનતું બેનર આપ લઈને ઊભા છો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અહીંથી નીકળશે ત્યારે આપ બતાવવાનો છો, કેવો ઉત્સાહ છે? કેવો ઉત્સાહ છે? हम लोगों को बहुत उत्साह है, राम मंदिर बनने ही वाले हैं 22 जनवरी જી को. જી બિલકુલ નિકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો અને જ્યાં અમારા સહયોગી જિગ્નેશ પટેલ હાજર છે ત્યાં અત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા છે, જે સવારથી જ નિરીક્ષણ કરી રહ્યા છે. જિગ્નેશ, જણાવશો ત્યાં અત્યારે શું દ્રશ્યો જોવા મળ્યા? સ્વાભાવિક છે, અત્યારે હર્ષ સંઘવી છે તે રસ્તા ઉપર એટલે કે નરેન્દ્ર મોદી આવે તે પહેલાથી જ સુરક્ષાની તમામ જે સમીક્ષા છે તે કરતા નજરે ચડી રહ્યા છે. હર્ષ સંઘવી અને સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ જે તમામ જે ગતિવિધિ છે જે એરપોર્ટની બહારથી જ્યાંથી આખો જે કહી શકાય કે જે રોડ શો પસાર થવાનો છે ત્યાંની સુરક્ષાની સમીક્ષા તેઓ અત્યારે કરી રહ્યા છે. નાનામાં નાની ચૂક ન રહી જાય તે માટે પોલીસ અધિકારીઓને સૂચન આપતા પણ તેઓ નજરે ચડ્યા છે. અંદાજિત 2 કલાક પહેલાથી જ હર્ષ સંઘવી છે તે અહીંયા તમામ જે સુરક્ષાના જે પોઈન્ટ છે તેની ચકાસણી કરી રહ્યા છે અને લોકો સાથે પણ સંવાદ કરી રહ્યા છે. જે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ઝલક જોવા આવ્યા છે તેમને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે, જે લોકો એકઠા થઈ રહ્યા છે તેને કોઈપણ પ્રકારની ભીડ તકલીફ ના પડે તે માટેનું જે આયોજન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ જે એક રેલી અહીંયાથી પસાર થવાની હતી તેને પણ અહીંયા છે તે રોકવામાં આવી છે અને સાથે લોકો મોટી માત્રામાં અહીંયા જે રોડ શો છે તેને માણી શકે અને અહીંયાથી જે રોડ શો છે તે પસાર થાય તેમાં સુરક્ષાની કોઈ કમી ન રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા તમામ જે છે તે પગલાં લેવામાં આવી રહ્યા છે અને સુરક્ષાના પણ ચાંપતા બંદોબસ્ત પોલીસ દ્વારા કરી દેવામાં આવ્યા છે. આખા રોડ શો પર 3 લેયર સુરક્ષા વ્યવસ્થા પોલીસ દ્વારા છે તે રાખી દેવામાં આવી છે અને હવે જે હર્ષ સંઘવી પોતે આ આખી જે નાનામાં નાની જે સુરક્ષાની સમીક્ષા છે તે કરતા જોવા ચડી રહ્યા છે. એટલે કે સુરક્ષામાં કમી ન રહે તે એકમાત્ર રીઝન છે, કારણ કે 2 દેશના વડાઓ જ્યારે અમદાવાદના માર્ગો પરથી પસાર થવાના હોય ત્યારે કોઈપણ પ્રકારની સુરક્ષામાં કચાશ ન રહી જાય તે જોવું સૌથી મહત્વનું છે. અને ત્યારે હવે હર્ષ સંઘવી પણ અહીંયા જે સુરક્ષાની સમીક્ષા જે તે કરતા ચડી રહ્યા છે અને લોકો પણ તેઓ આશ્વાસન આપી રહ્યા છે કે કોઈપણ પ્રકારની તકલીફ ન રહે. હર્ષભાઈ, સુરક્ષાને લઈને કયા પ્રકારના પોલીસના આયોજન
બીજી તરફ હર્ષ સંઘવી છે તે અત્યારે પણ લોકોને મળતા અને લોકો વચ્ચે ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે હર્ષભાઈ, કયા પ્રકારનું આયોજન સુરક્ષાને લઈને? હર્ષભાઈ, સુરક્ષાને લઈને કયા પ્રકારના આયોજન? હું આપું છું તમને 5 મિનિટમાં. તો અત્યારે જે સ્પષ્ટ રીતે અત્યારે જે માહોલ છે તેમાં જે રેલી હતી તે રેલી પણ અત્યારે પોલીસ વિભાગ દ્વારા રોકી દેવામાં આવી છે અને એ રેલી આધારે જ અત્યારે છે તે બીજી તરફ જે ડાયવર્ટ કરવાની જે ફરજ છે તે પડી રહી છે અને પોલીસ અત્યારે છે તે તમામ જે નાનામાં નાના પોઈન્ટ છે સુરક્ષાના તે ચકાસી રહેતા નજરે ચડી રહ્યા છે. જી વિકાસ. બિલકુલ જિગ્નેશ, આપનો ફરી સંપર્ક કરીશું. તો જે આજે રોડ શો યોજાઈ રહ્યો છે તેની ખાસિયત એ છે કે પ્લાસ્ટિક ફ્રી રોડ શો આ યોજાવાનો છે અને એક સીધો જ સંદેશ આપવામાં આવી રહ્યો છે. અમારા સંવાદદાતા કશ્યપ પણ ઇન્દિરા સર્કલથી અમારી સાથે જોડાઈ ગયા છે. તેમની સાથે વાત કરીએ તે પહેલા જઈશું જયંતિ ચૌધરી સાથે. જયંતિ, જણાવશો આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાં કેવો માહોલ છે, કેવી સાંસ્કૃતિક ઝાંખી જોવા મળી રહી છે, લોકોમાં કેટલો ઉત્સાહ છે? વાઇબ્રન્ટ ગુજરાત 2024નું આવતીકાલથી પ્રારંભ થવાનો છે. આજે ટ્રેડ શોનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરાવ્યો છે. ત્યારે રોડ શોને લઈને ખૂબ જ આખો જે માહોલ છે તે અત્યારે કહી શકાય કે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજની વચ્ચે બનેલો છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા આવ્યા છે. લગભગ 28 જેટલા અલગ અલગ પ્રકારના સ્ટેજ ગોઠવવામાં આવે છે, જેમાં આખા ભારતની ઝાંખીને રજૂ કરવામાં આવી રહી છે. સાથે જ કહી શકાય કે ટૂંક સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએઈના રાષ્ટ્રપ્રમુખ અહીંથી નીકળવાના છે. તેને લઈને લોકો આનંદ સાથે ઊભા છે. બેન, શું કહેશો વડાપ્રધાનનો આજે રોડ શો છે? રોડ શો છે આજે પ્રધાનમંત્રી. અમે બહુ એક્સાઇટેડ છે. જે અયોધ્યામાં શ્રીરામનું મંદિર બનવાનું છે એના માટે બસ અમને આવો જ પ્રધાનમંત્રી જોઈએ છે. બેન, કલાકોથી ઊભા છો વડાપ્રધાનને જોવા માટે. બહુ સારું લાગે છે. બહુ ઈચ્છા છે જોવાની અમને. ચોક્કસથી દ્રશ્યો અમે બતાવીશું. જ્યાં નજર કરીએ છીએ ત્યાં લોકો અહીંયા ઊભેલા નજરે પડી રહ્યા છે. વડાપ્રધાન ટૂંક જ સમયની અંદર આ રોડ પરથી પસાર થવાના છે, રોડ શો કરવાના છે. મહત્વનું છે કે 28 જેટલા સ્ટેજ ગોઠવવામાં આવ્યા છે. 17,000 કરતાં વધુ શિક્ષકો અને બાળકો અભિવાદન ઝીલવા માટે અહીંયા ઊભા રહ્યા છે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યુએઈના રાષ્ટ્રપ્રમુખ પણ આ રોડ શોમાં જોડાવાના છે અને કહી શકાય કે અહીંથી નીકળવાના છે. રોડ પર અત્યારે જ્યાં પણ નજર કરીએ ત્યાં યુએઈના પ્રેસિડેન્ટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર જોવા મળી રહ્યા છે. લોકોમાં એક પ્રકારનો અલગ ઉત્સાહ અને ઉમંગ છે તે પણ જોવા મળી રહ્યો છે. સાહેબ, શું કહેશો રોડ શોમાં કેટલો આનંદ છે? રોડ શો થવાનો છે, કેટલો આનંદ ઉમંગ છે? ઘણો બધો આનંદ ઉમંગ છે અને જે રામ મંદિર બની રહ્યું છે એના માટે તો વધારે ઉમંગ છે. એના માટે નરેન્દ્ર મોદીની જય. ચોક્કસથી ખૂબ જ ખુશીમાં ઉત્સાહમાં લોકો અત્યારે નજરે પડી રહ્યા છે. રોડને સંપૂર્ણપણે બ્લોક કરાયો છે. ટૂંક જ સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી પસાર થવાના છે. ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો છે, બાળકો છે, મોટાઓ છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજની વચ્ચે આ રોડ શો થવાનો છે. તેને લઈને લોકોમાં એક પ્રકારનો આનંદ, ઉત્સાહ અને ઉમંગ જે છે તે નજરે પડી રહ્યો છે. જી બિલકુલ જયંતિ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો અહીંયા તો પ્રધાનમંત્રી મોદીની જય જયકાર થઈ રહી છે. એટલો બધો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે. સંવાદદાતા કશ્યપ જોશી પણ અમારી સાથે ઇન્દિરા બ્રિજ સર્કલથી જોડાઈ ગયા છે. કશ્યપ, સંભવતઃ અહીંયા જ આ પ્રધાનમંત્રીનો જે રોડ શો છે તે કદાચ પૂર્ણ થવાનો છે. હાલ ત્યાં કેવો ઉમંગ ઉત્સાહ છે, ત્યાંના લોકો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો. બિલકુલ, આપણે દ્રશ્યો બતાડવા માંગીશ કે અહીંયા પીએમનો રોડ શો યોજાનાર છે અને તેને લઈ અને અલગ અલગ સ્ટેજ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે. ભલે યુએઈના પ્રેસિડેન્ટ ગુજરાત મુલાકાતે આવતા હોય, પરંતુ દેશના તમામ રાજ્યો છે તેની ઝાંખી બતાડવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો છે. હવે હું આપને રોડ ઉપરના દ્રશ્યો બતાડવા માંગીશ કે મોટી સંખ્યામાં લોકો જે છે તે પીએમની એક ઝલક જોવા માટે થઈ અને અહીં પહોંચ્યા છે. ઝાંખી પીએમની એક જોવા મળે તેના માટે થઈ અને આ રોડ ઉપર લોકો લગભગ 3 કલાકથી અહીંયા હાજર છે અને રોડ શોમાં પીએમ અને યુએઈના પ્રેસિડેન્ટ જ્યારે અહીંયા પહોંચે ત્યારે તેમને આવકારવા માટે થઈ અને આ લોકો જે છે તે લગભગ 2 થી 3 કલાક જેટલો સમય થયો અને ત્યાંથી તે લોકો છે તે અહીંયા ઊભા છે. એરપોર્ટથી નીકળી અને પીએમ ઇન્દિરા સર્કલ થઈ અને ગાંધીનગર તરફ જશે. ત્યારે તેની સાથે યુએઈના પ્રેસિડેન્ટ છે તે પણ સાથે હશે અને નહીં માત્ર ઇન્દિરા સર્કલ સુધી પરંતુ ગાંધીનગરમાં પણ અલગ અલગ જગ્યાઓ ઉપર પીએમના સ્વાગત માટે થઈ અને સ્ટેજ છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને લોકો ત્યાં સ્વયંભૂ પહોંચ્યા છે, જેથી કરી અને પીએમ જ્યારે ત્યાંથી પસાર થાય ત્યારે તેની એક ઝલક જોઈ શકાય. જી
સાહેબ અમારી સાથે જોડાયેલા રહેશો તો ત્યાંના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. અલગ અલગ સાંસ્કૃતિક ઝાંખી જોવા મળી રહી છે. અલગ અલગ રાજ્યોની જે સંસ્કૃતિ છે તેનો અહીંયા નિચોડ જોવા મળી રહ્યો છે આ પ્રદર્શન થકી. અને જ્યારે પ્રધાનમંત્રી મોદી અને યુએના રાષ્ટ્રપતિ અહીંયાથી પસાર થશે ત્યારે આ તમામ જે ઝાંખીઓ છે તેનું પ્રદર્શન નિહાળવાના છે. અને છેલ્લા એક સપ્તાહથી આ અંગે તૈયારીઓ થઈ રહી છે. પ્રધાનમંત્રી મોદી એરપોર્ટ પહોંચી ચૂક્યા છે. કોઈ પણ ક્ષણે આ જે રોડ શો છે તે શરૂ થઈ શકે છે, જેમાં જે અલગ અલગ રૂટ તમે જોઈ રહ્યા છો તેમાં ગઈકાલે અલગ રૂટ હતો, પરંતુ હવે રૂટમાં થોડો ફેરફાર પણ થયો છે. બે અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. આજે બપોરે જે ગ્લોબલ ટ્રેડ શોનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત છે જે ભારતનું એક ગ્રોથ એન્જિન તરીકે આગળ વધે તે માટેના પ્રયત્નો ઘણા સમયથી ગુજરાતમાં થઈ રહ્યા છે. 2003થી આ વાયબ્રન્ટ સમિટની શરૂઆત થઈ. આજે આ 10મી સમિટ છે જેનું ગઈકાલથી જ ઉદ્ઘાટન થવાનું છે. એક દિવસ પહેલા ગ્લોબલ ટ્રેડ શોનું અહીંયા ઉદ્ઘાટન થયું છે. તેમાં અલગ અલગ સેક્ટર અને અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલી જે કંપનીઓ છે તે અહીંયા ઉપસ્થિત છે. અને આ ગ્લોબલ ટ્રેડ શો થકી એક સીધો જ સંદેશ આપવામાં આવી રહ્યો છે કે ગુજરાત છે તે ગ્રોથ એન્જિન બની રહ્યું છે ભારતનું. આ જ અંગે જાણકારી આપશે અમારા સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે લાઈવ જોડાયેલા છે. કશ્યપ, આજે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે. કઈ રીતે આ ગ્લોબલ ટ્રેડ શો ખાસ રહેવાનો છે? બિલકુલ, ગ્લોબલ ટ્રેડ શો છે તેનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને પીએમ દ્વારા આજે અલગ અલગ જે કંપનીના સીઈઓ હતા અને અલગ અલગ જે નેતાઓ હતા તેની સાથે એક બેઠકનું આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પીએમ દ્વારા આજે ડીકીડ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે તેની સાથે એક બેઠક છે તે યોજવામાં આવી હતી. તો ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમાન છે તેની સાથે પણ પીએમ દ્વારા બેઠક છે તે કરવામાં આવી હતી. તો તિમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ છે તેની સાથે તેમના દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. આમ અલગ અલગ જે નેતાઓ અહીંયા પહોંચ્યા છે, અલગ અલગ કંપનીના સીઈઓ પહોંચ્યા છે તેની સાથે તેમના દ્વારા બેઠક કરવામાં આવી હતી. અને ગુજરાત અને ભારતમાં જે કોઈ જગ્યા પર યોગ્ય સ્થળ લાગે ત્યાં રોકાણ કરવા માટે થઈ તમામને આહવાન છે તે કરવામાં આવી રહ્યું છે. અને ગુજરાત એક ગ્રોથ એન્જિન બની રહ્યું છે તેનો એક સ્પષ્ટ મેસેજ આપવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. જી બિલકુલ, આભાર કશ્યપ તમામ જાણકારી આપવા બદલ. તો વિકસિત ભારતના સંકલ્પ સાથે જ આ આયોજન થઈ રહ્યા છે અને સીધો જ અહીંયા એ જ આપણો સ્પષ્ટ સંદેશ અને સંકેત છે કે ગુજરાતને હવે ગ્રોથ એન્જિન બનાવવાનો છે. અને જ્યારે આ પ્રમાણેના રોકાણ થતા હોય છે, આયોજન થતા હોય છે, તેનાથી સીધી જ અહીંયાના સ્થાનિક લોકોને રોજગારી પણ મળતી હોય છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ વધારો થતો હોય છે. આજે સવારે જ પ્રધાનમંત્રી મોદીએ અલગ અલગ 5 સીઈઓ સાથે 1-to-1 બેઠકો પણ યોજી હતી. બે અલગ અલગ દેશના રાષ્ટ્રાધ્યક્ષો સાથે પણ તેમણે મુલાકાતો કરી હતી અને ત્યારબાદ રોકાણ કરવા માટે જે બિઝનેસ થઈ શકે ગુજરાતમાં એક જ જે વાતાવરણ છે બિઝનેસ યોગ્ય તેને અંગે પણ માહિતી આપવામાં આવી હતી. અને હવે નજર છે પ્રધાનમંત્રી જે રોડ શો યોજવાના છે તેની પર. એરપોર્ટ પ્રધાનમંત્રી મોદી પહોંચી ચૂક્યા છે. યુએના રાષ્ટ્રપતિને સાથે લઈને આ રોડ શોનું આયોજન થવાનું છે ને જે મહત્વના એમઓયુ ભારત અને યુએઈ વચ્ચે થવાના છે તેના પર પણ નજર છે. 1976થી યુએઈ અને ભારતના જે સંબંધ છે તે મજબૂત થતા આવ્યા છે. તો અલગ અલગ એમઓયુ થઈ રહ્યા છે ને રોકાણ પણ થવાના છે. આવનારા સમયમાં કેટલીક નવી ટેકનોલોજી સાથે ગુજરાત આગળ વધવાનું છે. તેમાં દ્રશ્ય તમે જોઈ રહ્યો છો. જાપાનમાં જે એર ટેક્સી લોન્ચ થઈ ચૂક્યું છે તે કદાચ હવે આવનારા સમયમાં ગુજરાતમાં પણ બને તો નવાય નહીં, કારણ કે એ જે ગ્લોબલ ટ્રેડ શો છે તેમાં એક સ્ટોલમાં તેનું સંસ્કરણ રાખવામાં આવ્યું છે અને કઈ રીતે આમાં રોકાણ થઈ શકે, કઈ રીતે ગુજરાતમાં તેનું નિર્માણ થઈ શકે તે માટેના પ્રયત્નો હાલ ચાલી રહ્યા છે. This is called eVTOL, Electronic Vertical Landing and Takeoff. It's an electronic aircraft that we are currently developing in Japan. And then this is 100% electronic. Therefore, we are targeting to start producing this aircraft in 2026 in Japan. તો વર્ષ 1974થી યુએઈ અને ભારત વચ્ચેના જે સંબંધો છે તે વધારે મજબૂત થતા આવ્યા છે અને હવે તેમાં નવો જ અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. આજે મહત્વના એમઓયુ પણ થવાના છે અને આ એમઓયુ થાય તે પહેલા પ્રધાનમંત્રી મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ એક સાથે રોડ શો કરવાના છે. બંને દેશના જે રાષ્ટ્રપ્રમુખો છે તે એક સાથે જોવા મળશે અને થોડી ક્ષણોમાં જ આ રોડ શો શરૂ થઈ શકે છે.
નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં રોડ શો યોજાવા જઈ રહ્યો છે ત્યારે આપણી સાથે હર્ષ સંઘવી છે, તેમની સાથે વાત કરીશું. હર્ષભાઈ, કેવો માહોલ લોકોમાં અને ખાસ કરીને રામ મંદિરને લઈને લોકોની જે અપેક્ષાઓ હતી તે પૂરી થઈ છે અને તે ઉત્સાહ લોકોમાં વધુ જોવા મળી રહ્યો છે? આજે દેશ એક ઐતિહાસિક મોડ પર છે. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ભારતના દોસ્ત અને આપણા મહેમાન શેખ મોહમ્મદ બિન ઝાયદના સ્વાગત માટે કિલોમીટરો સુધી લાખોની સંખ્યામાં લોકો આજે રોડ પર ઉતરેલા છે. બધા જ ધર્મના, બધી જ ઉંમરના, બધા જ વર્ગના લોકો આપને આ રોડ શોમાં દ્રશ્યમાં સામે આવી રહ્યા છે. કુલ મળીને 14થી વધારે રાજ્યોના અલગ અલગ પ્રસ્તુતિ આ રોડ શોમાં કરવામાં આવી છે. રાજસ્થાન, કેરલા, મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર, આ અદ્ભુત દ્રશ્ય અમદાવાદથી ગાંધીનગર સુધી આપને નજરે પડે છે. આ એક ઐતિહાસિક પલ છે. આ વાઇબ્રન્ટ ગુજરાતનું 10મું એડિશન ગુજરાતના પ્રત્યેક નાગરિકો માટે, પ્રત્યેક જિલ્લાઓ માટે, પ્રત્યેક વર્ગના સૌ યુવાનો માટે કંઈક ને કંઈક ખુશીઓ લઈને આવી છે. નવા ઇન્વેસ્ટમેન્ટ, નવી રોજગારીઓની તક ખૂબ મોટા પાયે ઊભી થશે. શેખ મોહમ્મદનો રોડ શો કેવી રીતે જોઈ રહ્યા છો? તેમનું ગુજરાત આગમન અને ખાસ કરીને વાઇબ્રન્ટમાં તેમની હાજરી છે, તેને કેવી રીતે જોવા મળી રહી છે? નવી રોજગારીની તકો લઈને યુએઈ સાથે કેવા સંબંધ ભારતના? વાઇબ્રન્ટ ગુજરાત એ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ બન્યું છે. ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ માટે વાઇબ્રન્ટ ગુજરાત એક ખૂબ મોટું પ્લેટફોર્મ છે અને આ પ્લેટફોર્મ થકી આ જ રીતે શેખ મોહમ્મદ બિન ઝાયદની જેમ બીજા બી અનેક દેશના સ્ટેટ પ્રેસિડેન્ટ્સ, નેશનલ પ્રેસિડેન્ટ્સ, આ લોકો વાઇબ્રન્ટ ગુજરાતમાં ખાસ ભાગ લેવા પધારેલા છે. તમારા ને મારી ઉંમરના લોકો, આપણા વડીલો અને આપણી પછીની જનરેશન, આ બધા જ લોકો માટે વાઇબ્રન્ટ ગુજરાત એ ભગવાને આપેલી એક ભેટ છે.